ગુડ ઇવનિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે જવું હતું બહાર જમવા. રવિ ગઈ કે આજે ઢોસા ખાવા છે. કીધું તો ક્યાં જશું? મને કે આપણે જશું આજે મલ્હારમાં. ત્યાં કે આપણે ઢોસા ખાવાના છે. ત્યાં તો જો રવિએ ગાડી ફટોફટ પહોંચાડી દીધી મલ્હાર ઢોસામાં. કીધું એટલે ભાઈ ઊભો તો રહે કે નહીં હો ભાઈ, કે પહેલાં આજે મારે કે જમવાનું કરવાનું છે, પછી કે આપણે જે કરવું છે એ કરશું. આ છે મલ્હાર ઢોસા. ત્યાં તો હજી રવિને કહો ઉપર વિડીયો ઉતાર્યો. ત્યાં તો એણે હાથ ધોઈ નાખ્યા ફટોફટ. હાલો કે ફટોફટ ટેબલે કે બેસી જ જવાનું છે. ટેબલે બેઠા ને ત્યાં તો આવી ગયું મેન્યુ. મને કે મંગાવી લો જે મંગાવવું હોય. તો ભાઈ મારે તો આજે જમવાનું નથી. મેં કીધું મંગાવી લે. કે મને ખબર નહીં પડે કે આ બાજુ હતું ચાઇનીઝ આઈટમ. મેં કીધું ચાઇનીઝ મંગાવી? કે ના ચાઇનીઝ નહીં, આપણે ઢોસો જ ખાવાનો છે. આ છોકરાઓને જોઈને રવિ એમ કહેતો તો મારી ડીશ ક્યારે આવશે. ત્યાં ઓલા વેટરભાઈને બોલાવી રવિને લાગી હતી જોરદાર ભૂખ. ફોન જોતા કે હવે ખાવાનું આવે તો સારું. કહું બહુ ભૂખ લાગી તો દાંત કાઢવા માંડ્યો. ત્યાં તો આવી ગયું ભાઈ, એનું ખાવાનું ફાઇનલી આવી ગયું. શું થાય તને? માંડવી દાણા જેવું લાગે. મેં કીધું તે ખાધું હોત તો એ ભાઈ મને કે આ ગ્રીન ખવાય. એ ભાઈને મજા આવી કે એક નંબર એમ. તો ભાઈ રવિ ભલે ખાતો, પણ હું તમને કહી દઉં, આપણી યુટ્યુબ ચેનલ છે VR લાઈફસ્ટાઈલ, અને આપણી ફેસબુકમાં પણ છે VR લાઈફસ્ટાઈલ, અને ઇન્સ્ટાગ્રામ છે ડૉક્ટર વિકેન પટેલ. તો આ ત્રણેય વસ્તુમાં તમારે સપોર્ટ આપવાનો છે. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, અને અમારા વિડીયો પૂરા જોજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી દેજો. તો આ છે આપણો મલ્હાર ઢોસાનો સ્ટાફ પણ એક નંબર છે બધા. તો આપણે અહીંયા રેગ્યુલર આવતા હોય તો પૂરેપૂરો સ્ટાફ પણ બધા ઓળખે છે આપણને. અને ભાઈ આ જગ્યાની ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે. અને હવે રવિએ ખાઈ લીધું હતું. કીધું કાંઈ વાંધો નહીં રવિ, કેમ થયું? મજા આવી ગઈ? કે હા હો ભાઈ બહુ મજા આવી, બહુ ખાધું. તો રવિએ ખાઈ તો લીધું. મેં કીધું રવિ તું હાથ ધો. મેં કીધું હું એ લોકોને રસોડું જોતા હું. એ તો ઓલા ભાઈ કે ભાઈ કે કોના રહોડામાં? તો કોકના રહોડામાં કે આમ કરી જાય. કાંઈ વાંધો ભાઈ, જોવા આવ્યો. મેં કીધું કે તો વાંધો નહીં. મેં કીધું ભાઈ તમે ક્યાં ના? મેં કીધું કાં છે હો એસા પૂછા તો બોલા કે ઘર છે. મેં કીધું ઘરેથી જે બધા. મેં કીધું ઘર ક્યાં આવ્યું? કે ભાઈ હું તો કે ઝારખંડથી આવ્યો. તો આ ગટી મેં કીધું કે એ ઝારખંડથી આવ્યો હે ભાઈ કે. મેં કીધું તમે બનાવી? કે હા. એ કે કેસા લગા? મેં કીધું બહુ અચ્છા થા. આપણે ખાધું નથી પણ વખાણ કરી દીધા, કેમ કે આપણે અગાઉ ખાધેલું છે. ત્યાં બીજા ભાઈ આવી ગયા હોતા ને. કે ભાઈ શું કરો? મેં કીધું વિડીયો ઉતારો. મેં તમે ક્યાં ના? એ કે હું ઝારખંડ. ત્યાં તો શરમાઈ ગયા ભાઈ. ત્યાં રવિ હાથ ધોઈ લીધા ને પહોંચી ગયો બિલ દેવા. રવિ શું છે? મેં કીધું બિલ દેવાનું છે કે બાકી રાખવાનું? કે આ ભાઈ લે છે નહીં આપણા પૈસા. એ કે હું દઈ તો દે. મેં કીધું કાંઈ વાંધો નહીં. ત્યાં જો આ વિજયભાઈ છે. વિજયભાઈ અહીંના બધો વહીવટ સંભાળે છે. ને ભાઈ આપણે ઓળખીતા જ છે એમ ઘણો. વિજયભાઈનો સ્વભાવ પણ સારો છે. એમની જોડે બાજુમાં ઊભા છે જયદીપભાઈનો પણ સ્વભાવ સારો છે. તો વિજયભાઈ કે ભાઈ આવજો ક્યારેક કે અમારા ઢોસા ખાવા. કે આ ભાઈ આપણે જયદીપભાઈ છે. તો ભાઈ ફૂડ ક્વોલિટી બહુ સારી છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મલ્હાર ઢોસાની. મળશું પાછા નવા મિની બ્લોગમાં.